તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે 8:30, મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. રેગ્યુલર મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને ડેલી દૂધ ભરાવા જતા આવી અને હવે ફ્રેશ થયા છે. ઘરમાં મિત્રો માતાજીની દીવાબત્તી મસ્ત કરી લીધી છે. ડીગી મારા ભાઈના પાસે બહાર રમવા જતી રહી છે, ડીગી હાથે મુલાકાત કરાવત. બાકી તો મિત્રો આજે આપણે નવી ચેનલના શૂટિંગમાં રજા છે અને રાજુ કાકાનો રાત્રે જ ફોન આવ્યો હતો. રાત્રે ના પડતા હતા કે આપણે શૂટિંગમાં રજા. બાકી મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીનો દર્શન કરી લેજો. ચા નાસ્તો રેડી થાય છે મિત્રો, સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. ડીગે એ ડીગે, कहाँ जा रहे हो? મિત્રો ડીગી તો કે પોણી વાળવા જઈએ છે, તો જવા દે, હમણાં આવે ને એટલે પછી તમારે મુલાકાત કરાવીએ. મિત્રો એક છોકરો અમે હાથમાં આવી છે. ગુડ મોર્નિંગ. હા હું જવા દઉં. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો તમે જાઉં છું પોણી વારવા. શું કરવા? અને કોથળીમાં હું લીધો બતાવજે, ખોલજે, બતાવજે. વિકા પોણી વારવા કોક લીધું લાગે છે. અલ્યા કોથળીમાં પાછી બીજી કોથળી. આહા ઉભરો, ખોલો. સંતરું છે ભાઈ. આહા ટાટા કરી દેતા. વાટકો. હા હાલે. આહા વાટકામાં બેઠા ખાવાનું ને પોણી વારવાનું ભાઈ. ટાટા આવજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આજ તો ઘેરના ઘેર છીએ, કારણ કે નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો. બાકી ડીગી અમારા ભાઈ 2 બોરું પાણી લેવા ગયો છે વાળવાનું, તે હજી સુધી વળીને આવ્યો નથી. તો મારું બૂન સાર લે તો આપણે ચા નાસ્તો લઈને આવી ગયા છીએ મિત્રો. ચા નાસ્તો કરાવી દઈએ. જો પહેલાં પેલા તો પાણી લેવા ગયો તો હજી આવ્યા નહીં. 2 જણો બોર આયા હતા. હું બોર ઉપર કોક દેખાતું તો હું હેડ્યો તાણ. લો કોણ કે હું વાગલી જાઉં તે પછી કે બધી હોણી મારા આબુ જ છે સોણ નાખવા જાય ને તો એમ કાઢજે. તો મિત્રો નીકળીએ પછી ઘેર. પેલું લોકેટ જાય કરીએ જો તો કપલીનું આખ્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને ખેતરમાં ચા નાસ્તો પકાડી અને હવે ઘેર આવી જાય છીએ. બેસવા માટે પોણી કાઢવું છે તો મિત્રો બોર ચાલુ કરવો છે. ડીગી બેન ઘેર આવી ગયો છે અને પોણી એરંડોમાં વળી ગયું છે. બાકી તો મિત્રો રીંકાવાનું ધાબાનું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે ફરમાન એવું વખોડી અને હવે ટ્રેક્ટર ભરવા આવ્યા છે. તો આપણે ગણ પાસે જઈએ, થોડી વાર વાતો કરીએ અને બેસવા માટે સરસ પોણી કાઢી દઈએ. બાકી અમુક ભાઈઓની કમેન્ટ હતી કે ભાઈ વિરમભાઈ તમારે કેટલી બેસો છે, તો જોઈ લો, તમારે લાઈવ મારું બધું બતાવી દઈએ. 1 2 3 4 5 6 અને નાની પાડીઓ 4 5 જેવી ચોપ વધેલી છે અને બળદેવો. બરાબર, તો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. બાકી તો મારા બંને હજી આવ્યા નહીં. મારા ભાઈને પોણી વાળી છે, ડીકુબેન ઘેર છે મિત્રો. બાકી ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે અને ઓલરેડી મિત્રો લેટો પડી ગયો છે, તો સરસ મસ્ત જમી લઈએ. બાકી જમવામાં આજે આપણા ઘેર બનાવ્યું છે મગની દાળ છે મિત્રો, છાશ છે અને સવારનો નાસ્તામાં મરચો પડે તો એ થોડો પડે છે અને ઘઉંની રોટલીઓ છે. તો સરસ મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો. કોણ હાડી ગઈ? ભાત લઈને આવ્યો કે? ભાત લઈને આવ્યો.
ઓ એ પણ તો લઈ જા આબુ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને મસ્ત ભાત લઈ અને આવી જાય છીએ. પાણી ચાલુ છે એરંડોમાં તો. બા ના પલટી ના નકર માર પડશે. ના વાન તો કેમ તો મારું. તો મિત્રો જીએ ભાત ખવડાવી અને ગયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આપણે શૂટિંગમાં દંતરાલ ગયા હતા અને 3 પાછા આવી ગયા. મિત્રો આજે શૂટિંગમાં હતી રજા કારણ કે 2-3 સભ્યો જેલા છે ટીમના બહાર. તો જેલા હિસાબે આપણે જંત્રાલ જઈને ઘેર આવી ગયા હતા. એ કોઈ કટ તમને બતાવે નહીં. અને મિત્રો ઊંઘી ગયા ફોન જોતા હતા ઊંઘી એટલે તો હું ઉઠે છે લગભગ 3 વાગી જશે. બાકી તો મિત્રો છોકરો સ્કૂલમાંથી આવી ગયો છે. ડીગી બેન ઊંઘી ગયો છે. મિત્રો જો મુન્ને લેશન લખો એ તો આવડે બધું રાગ શીખવું પડે. બાકી મિત્રો ચા લઈ લીધી છે અને જંત્રાલ જે તો નાસ્તો લાવ્યા છીએ બેગમાં. તો સરસ ચા નાસ્તો કરી લી. ચા નાસ્તો કરી પછી મળી. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને સરસ ચા નાસ્તો કરી અને આવી જઈએ ખેતરમાં. ગારની હાલત જોઈ પણ મિત્રો ગાર નીકળે એવો નહીં. હજી શેગો લીલી છે. કાઢવાની ઈચ્છા તો હતી પણ લીલી છે શેગો. બાકી મમ્મી આવી હતી મુન્યાની અને ડીગું ઉઠી ગયું પાછું ઊંઘમાંથી. જબરજસ્ત રોતું હતું. પાછી ઘેર ચા પાણી કરાવવા દઈ. હવે આવશે એટલે મિત્રો કાલની પોટલી કરી અને નીકળી જઈએ ઘેર. આટલો ખતરનાક તડકો પડે તો મિત્રો ગાર હુકાતો નહીં. આ શેકો તો તમને હુકાઈ ગયેલી દેખાય પણ લીલી બતાવજો. આ રહી આ બધી લીલી છે મિત્રો. એટલે અડધો ગાર તો ખેતરમાં જ રહી જાય. જે ટોચવાની બધી શેકો કરી ને ઘણી બધી લીલી છે. તો મિત્રો સાર લઈને પછી જઈએ ઘેર જોવા લીલી. તો મિત્રો ઘાસ વાઢી અને અમે નીકળ્યા છે ઘેર. હું પહેલાં ગાર જોવા આવ્યો હતો પછી મારા બૂન ગાર જોવા આવી. વાળા કાઢે બધા. મારા બૂનમાં સાલ લેવા બે જઈ એટલે મારા ભાઈ ગાર જોવા આવ્યા. બધાને ગાર કઢાવવાની ઉતાવળ છે. તો મિત્રો અમે જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને અમે ખેતરમાંથી ઘેર આવી જઈએ. મિત્રો પિન્ટુભાઈને જ્યાં છે બધા રામદેવરા રામાપીરના દર્શન કરવા મોમોમ બધા બીજ ભરવા. એના લીધે શૂટિંગ બંધ થાય અને આપણે જઈએ છીએ તો અમારી આખી મંડળી લઈને ડીગી એમ્પાયર ઉપડી. ચંપલ તું બૂટ પહેરતા ડીગી તું બૂટ પહેરતા હા ના લાવવાના કોણ હાલવાના હું કરું હાલ દો. તો મિત્રો અમે ક્રિકેટની શરૂઆત કરીએ છીએ મેચની. એ લાવ ભાઈ પહેલો મારો દાન સારું હેડો. તો મિત્રો ચાલુ કરીએ ને તમને બતાવીએ. તો મિત્રો 6 વાગી ગયા છે અને દૂધની બહેણી રેડી થઈ જઈ છે. અમારી ક્રિકેટ મેચ પટી જાય છે મિત્રો. બધા છોકરા બધા ભેગા થઈને આજ તો ઘણું બધું દડો રમે. હાથે એવો દુખાવો થઈ. બાકી તો હોજ પડી જાય છે. અને મિત્રો આજ જુલી છૂટી જઈ હતી તે આટલામાં ધમાચકડી મચાવી દીધી. ક્યારે ખાવાનું એ દૂધ લઈ લીધું છે. ક્યાં કર રહે હો. તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ અને મુન્ને દળ વાગે તો કરજો. જો મિત્રો આ ફોટો પર દળ વાગે તો ફૂલી ગયો. બાકી તો મસ્ત દૂધ ભરાઈ જઈએ. દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો તો બનાવીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને દૂધ ભરાઈ મસ્ત ઘેર આવી જાય છે. ઘેર આવીને લગભગ અડધો કલાક જેવો ફોન જોયો. બાકી તો રોજ રૂની છોકરો પથારી પર ગોળ કરી દી દરરોજ જેટલા સુધી લાવી દીધો. રોજ હરખું કરવું પડે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. બધા જમવા બેસવાની તૈયારીઓ કરતા હતા. પેલા ભાઈ બાઈક મૂકી જતા લેવા એટલે ચૂલી ખાઈ જાય એમ કરે જબ્બર ભરે. ચૂલી ના કદી રાતમાં ભરતી નહીં. ચાલો ખાના ખાને ચલો. નહીં ખાવું ખાધું દી શું ખાધું પેલા કેવું ખાધું શાક ઓટલી
લ્યો દા. તો મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે. જમવામાં શું બનાવ્યું છે જોઈએ. તો મિત્રો રસાવાળું ડુંગળી બટાકાનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા, ખીચડી છે અને દૂધ છે. તો મિત્રો સહપરિવાર મળી અને બધા મસ્ત જમી લઈએ. મારું બોન બહાર છે, જુલી પાહેણ ઊભી રહી છે. ગોડાયો કર્યા કે ખાઈ લે હેડમ. તો મિત્રો જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી તો આજ એડિટિંગમાં મિત્રો આપણે એકલા જ છીએ. જો કોઈ નહીં, રિંકેશે આવ્યો નહીં કારણ કે જોગમાયનું શૂટિંગ થયું નહીં. ગુલાબી આવ્યો નહીં. ગુલાબ જશે મિત્રો રણુજા, પિન્ટુભાઈ હંગાતી, મોહમ્મદ હંગાતી. બાકી આજ આપણા વિડીયોમાં કોઈ પણ શૂટિંગનો એવો કોઈ કટ નહીં કારણ કે બે ચેનલોમાં રજા હતી એના કારણે. બાકી તો મિત્રો આજે ઘરેલું બ્લોગ છે ઓનલી. તો જોજો કેવો લાગે છે કમેન્ટ કરજો. તો આગળથી આપણે ટ્રાય કરીશું એકલો ઘેર બનાવવાની. બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.